भारत माता की भारत माता की तो भारत माता की जय तो बोलावी पण આપણે ભારતના રહેવાસી છે કે જે ભૂમિ પર આપણે જીવીએ છે બધાય જય બોલાવી પડે ભારત માતાની જય ભારત માતા की भारत माता की वंदे वंदे देमोंगरा माता की देमोंगरा माता की भगवान बिरसा मुंडा की भगवान बिरसा मुंडा की जय आदिवासी। આજે સમગ્ર ભારત વર્ષમાં વિશ્વ આદિવાસી દેશ તરીકે અલગ અલગ ટ્રાઇબલ સંગઠનો દ્વારા આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે। દેશની વિશ્વના આદિવાસીઓના અનેક પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓ અને આદિવાસીપણે વિકાસ સાથે જોડાય એ ઉદ્દેશ્ય સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો। વિશ્વના બધા જ દેશોએ આ નિર્ણય કર્યો અને ત્યારથી 1994 થી આ દિવસ આદિવાસી દેશ તરીકે ઉજવાય છે। પરંતુ સાચા અર્થમાં આદિવાસી ને ઓળખ આપવા માટેનું કામ કર્યું હોય, આદિવાસીઓ ને સાચા અર્થના વિકાસના માર્ગે લઈ જવાનું કાર્ય કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં આદિવાસી સંસદ સભ્ય એ વખતે હું પણ સંસદ સભ્ય હતો। અમે બધાએ રજૂઆત કરી વાજપેયી સાહેબને કે સમગ્ર દેશની અંદર આદિવાસીના પ્રશ્નોનો સમસ્યાઓ ના ઉકેલ માટે ભારત સરકારનું કોઈ ટ્રાઇબલ મંત્રાલય જ નથી અને ખૂબ ઓછા સમયની અંદર 4 થી 5-6 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અટલ બિહારી વાજપેયીની સરકારે નિર્ણય લીધો કે ભારત સરકારમાં આદિવાસીઓનો અલગ મંત્રાલય આપવામાં આવે અને અલગ મંત્રાલય જ નહીં, કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના 2 મંત્રી, એ પ્રકારના સચિવોથી માંડીને બધા વિભાગો ને પૂરતા પ્રમાણમાં ફંડ આપવામાં આવ્યું। એવું નહીં કે ખાલી આદિવાસી મંત્રાલય ઊભું કર્યું। એના કારણે સમગ્ર દેશની અંદર આદિવાસીનો એક સર્વાંગી વિકાસ કરવા તરફ એક રાજ્યમાં પહેલ થઈ છે। અલગ અલગ પ્રકારની યોજનાઓ ભારત સરકારની એનું જો વર્ણન કરવા જાઉં તો ઘણો બધો ટાઈમ લાગે, પણ આપ સૌ બધા જાણો છો કે જે તે સમયે એની જાહેરાત આખા દેશના રાજ્યની અંદર કરવામાં આવી છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત પેટર્નમાંથી વનબંધુ યોજના અમલમાં મૂકી અને કરોડો રૂપિયાનું એનું બજેટ ફાળવવામાં આવ્યું। આજે ગુજરાતમાં ગુજરાત પેટર્ન વનબંધુ યોજનાના કારણે ઇન્ટેલ ગામોમાં પણ આજે જબરજસ્ત મોટો વિકાસ થયો છે। જ્યાં રોડ નહોતા, પીવાના પાણીના પ્રશ્નો નહોતા, વિકાસના ઘણા બધા અનેક બધા પ્રશ્નો હતા, એ લગભગ બધા પ્રશ્નો આપણા ગુજરાતમાં પણ આપણે સોલ્વ કરી શક્યા છે। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી છે। સાચા અર્થમાં આદિવાસીના ઉત્થાનના માટે, આદિવાસીના કલ્યાણના માટે અનેક પ્રકારની ભારત સરકારની યોજના લઈને તેઓ ચાલે છે। આદિવાસીને જંગલની જમીન મળે એ માટે પણ પહેલ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આજે હજારો આદિવાસીઓને જંગલની જમીન મળી છે। જંગલની જમીને સાહેબ આપી છે એટલું નહીં, જે જંગલની જમીન ધરાવનારા ખેડૂતો છે એમને જંગલની જમીન સમતળ કરવાનું કામ, જમીન લેવલનું કામ, પારા બંડિંગનું કામ, એ જમીન અંદર આદિવાસી સિંચાઈ કરે અને બોર મોટરની સુવિધા
ની સુવિધા કરવામાં આવી છે। જે વિસ્તારની અંદર લાઇટ નથી એમાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા આજે ઉપલબ્ધ કરવામાં આવી છે। આજે ગુજરાતમાં તમે જો આદિવાસી કેટલો તો વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે। ટીકા કરનારા ભલે ટીકા કરે એને મને પરવા નથી, પણ હું છાતી ઠોકીને કહું નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે પ્રધાનમંત્રી છે ત્યારે પણ આદિવાસીને ઓળખ આપવાનું કામ, આદિવાસીને સરકારનો એક ઉપર ઉઠાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। અનેક પ્રકારની યોજનાઓ તમે જો ગરીબનો આવાસ શું હતું પહેલા, આવાસના પૈસા ક્યાં ખવાઈ જતા તો કોઈને ખબર નહીં, પરંતુ આજે કોઈ પણ સરકારની યોજનાના પૈસા હોય ગરીબોના ખાતા ખુલ્યા, એક સીધા એ ખાતામાં પૈસા જમા થાય છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસા હોય કે કોઈ પણ પ્રકારની ગરીબ સાથે જોડેલી યોજના હોય, એના નાણાં વચેટિયા નહીં ખાઈ જાય એટલે સીધા એના ખાતામાં જમા કરવાનું। આ ગરીબો માટે આ જબરજસ્ત મોટું ભગીરથ કાર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આજે વાત કરવા જઈએ તો ઘણી બધી વાત કરી શકું પણ સમય નથી। આજે બિરસા મુંડાને કેમ યાદ કરવામાં આવે છે કે બિરસા મુંડાને આપણે ઓળખવું પડે કે બિરસા મુંડાને પ્રતિમા બનાવી દીધી, ભગવાન બિરસા મુંડાની જય, એટલું નહીં ચાલે, બિરસા મુંડાને ઓળખવું પડે ને આ ઓળખ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને તેમની ટીમે આપી। બાકી કોણ ઓળખતું હતું બિરસા મુંડાને? ઝારખંડ છે, બીજું કોઈ નતું ઓળખતું। હું ખબર છે મને 98 થી પાર્લામેન્ટના સભ્ય છું મેં। બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાનો નિર્ણય સરકારે કર્યો છે અને પાછલા વર્ષની અંદર રાજ્ય સરકારે આપણા ગુજરાતની અંદર બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી છે, સરકારી ખર્ચે ઉજવી છે અને આવનારા દિવસોમાં પણ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાનો વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે। આવનારા વર્ષોમાં ગુજરાતના એક તાલુકાની અંદર ટ્રાઇબલ સબપ્લાન થકી આપણને કોમ્યુનિટી હોલ મળવાના છે। મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે, ગુજરાતના મુખ્યમંત્રીએ બિરસા મુંડાના નામે એ આપણને મોટી ભેટ મળવાની છે। આજે બિરસા મુંડા ઝારખંડનો જન્મ થયો હતો અને બહુ નાની વયે 24 વર્ષની વયે તેઓ અંગ્રેજોની સામે લડતા શહીદ થયા। અંગ્રેજોની સામે લડવા માટે આદિવાસી યુવાનોને તીરકામઠાની ટીમ તૈયાર કરી ને તીરકામઠાથી જેમ આપણા રીતેશભાઈએ આપણા મંત્રીશ્રીને તીરકામઠા આપ્યું એવા તીરકામઠાની સેના તૈયાર કરી ને અંગ્રેજોની સામે લડ્યા છે ને અંગ્રેજોને અંપાયા છે। દૈવી શક્તિ હતી એની પાસે, બિરસા મુંડા પાસે। અંગ્રેજોની સામે લડ્યા પણ નાની વયે તેમને શું કહ્યું? આદિવાસીના ઉત્કર્ષ માટે, આદિવાસીના ઉત્થાન માટે મોદી સાહેબ પણ અમને આજ કહે છે કે બિરસા મુંડાનો સંદેશો જન સુધી પહોંચાડો। બિરસા મુંડાનો સંદેશો એક વ્યક્તિ સુધી પહોંચવો પડે। બિરસા મુંડાએ શું કહ્યું છે? આપણે પ્રતિમાને પુલાર કરે, બિરસા મુંડાને જય જય કરે છે, પણ બિરસા મુંડાએ એનો સંદેશો ખબર નથી। બિરસા મુંડાએ તે વખતે આપણો દેશ ગુલામ હતો ત્યારે કહ્યું હતું કે આદિવાસીના સાર્થક વિકાસના માર્ગે લઈ જવું હોય તો આદિવાસીને કેટલાક કુરિવાજો બંધ કરવા પડે। કેટલીક અંધશ્રદ્ધાઓ છે, અંધશ્રદ્ધામાં આદિવાસી માને છે, કુરિવાજો અંધશ્રદ્ધાઓમાંથી બહાર કાઢવા પડે। સૌથી મોટી કઈ વાત કરી છે? આદિવાસીઓમાં વ્યસન મુક્ત કરો। આદિવાસી સખત મહેનત કરશે, બધા પૈસા ક્યાં? વ્યસનમાં ખર્ચી નાખીશું। વ્યસન દારૂ એટલો નહીં, ગુટખાથી માંડીને બધું જ। આજે ખેતીમાં કામ કરતા નહીં બેન ગુટખા ખાય છે, તમાકુ ખાય છે, કોલેજમાં ભણતો સ્કૂલમાં ભણતો છોકરો આજે ગુટખા ખાય છે ને દારૂ તો પીએ જ છે। પણ આ વ્યસનના કારણે ભણતા વિદ્યાર્થીની યાદશક્તિ ખતમ થઈ જાય છે। ઇંગ્લિશ દારૂ નથી, કેમિકલ વાળો દારૂ, એના કારણે યુવાનોની યુવાની શક્તિ ખતમ થઈ જાય છે। તો વ્યસન મુક્તિમાંથી આદિવાસીઓને બહાર કાઢવા પડશે। અને એ વખતે બિરસા મુંડાએ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂક્યો હતો। આજે દરેક મારો કાર્યક્રમ હોય ગુજરાતમાં હોય તો ગુજરાતની બહાર હું છાતી ઠોકીને કહું છું આદિવાસીને અંગ્રેજી ગણિતનું શિક્ષણ આપવું પડશે, ત્યારે સાધારણમાં આદિવાસીનો વિકાસ થવાનો છે। બાકી એટલી વાતોથી નહીં, સરકારની ઘણી બધી યોજના છે। નવી શિક્ષણ નીતિને આપણે સમજવું પડશે। આદિવાસી બેઠો થઈ જાય, શિક્ષણ પર ભાર મૂકીશું। બિરસા મુંડાએ જે પ્રકારે ભાર મૂક્યો છે એ પ્રકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે રાષ્ટ્રના બંધારણના ઘડવૈયા હતા,
સાચા અર્થમાં મસીહા આદિવાસી સમાજના, દલિત સમાજના, ગરીબ સમાજના એમને જે બંધારણમાં જે જોગવાઈ કહી એની સાથે એટલી જ વાત એમને શિક્ષણ પર ભાર મૂક્યો છે, સંગઠિત થવાની વાત કરી છે, સંગઠિતોની વાત કરી, સંઘર્ષ કરવાની વાત કરી છે, શિક્ષણ પર ભાર મૂકતા જઈને બિરસા મુંડાજી હોય, ભગવાન બિરસા મુંડા હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ મહાન પુરુષોએ આદિવાસી અને સમાજના ગરીબો માટે ઉત્થાનના માટે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આપણે ઝઘડિયા જિલ્લો કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે ખૂબ આગળ છે. આપણે અહીંયા પણ કેટલા બધા ખનિજ સંપત્તિ છે. એ ખનિજ સંપત્તિમાં ભણેલો યુવાન, કોમર્સ ભણેલો, સાયન્સ ભણેલો યુવાન આમાં માઇન્ડ એપ્લાય કરે, સરકાર ખૂબ મદદ કરે, માર્ગદર્શન કરે છે. અમારું જિલ્લાનું વહીવટી તંત્ર કે રાજ્ય સરકાર હવે આગળ આવનાર વિદ્યાર્થી યુવાનોને મદદ કરે છે. આગળ આપણે આવવાની જરૂર છે. એ રીતેશભાઈ ધારાસભ્ય કીધું ને ઘોડાની વાત, એના જેવું પાણી પીવડાવવું છે ઘોડાને, તળાવ સુધી લઈ જઈએ, પણ પાણી ના પીએ ઘોડો તો એમાં સવાર કરનારનો શું વાંક? સરકારે, રાજ્ય સરકાર, ભારત સરકારે આદિવાસીના ઉત્થાનના માટે ઘણી બધી અનેક યોજના લઈને ચાલે છે. ભૂતકાળની સરકારમાં બધું પેપર પર અમલીકરણ થતું હતું, પરંતુ આ 5 દશક વહીવટની સરકાર છે, અહીંયા ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે. ને સાચા અર્થમાં મારે સાચી ઠોકીને કહું છું, કેન્દ્ર હોય કે રાજ્યની સરકાર હોય, પારદર્શક વહીવટ કરે છે. ભલે આક્ષેપ કરનાર આક્ષેપ કરે, એની ચિંતા નથી. અમને ખબર છે પારદર્શક વહીવટ. આજે ગરીબમાં ગરીબ વિદ્યાર્થી હોય કે લાભાર્થી હોય, એને યોજનાનો લાભ એના સુધી, ઘર સુધી પહોંચે છે. તાલુકા વહીવટી તંત્ર હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, કે બધા જ લોકો સરકારની અપેક્ષા મુજબ કામ કરી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજે પણ જાગૃત થવું પડશે. બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવાની છે. અને બિરસા મુંડાની 150મી જયંતિ ઉજવવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આદિવાસીને ઉપર ઉઠાવવું છે. તો સાધારણમાં આદિવાસી ક્યારે ઉપર ઉઠવાનો, ક્યારે વિકાસ થવાનો? કેટલાક લોકો આદિવાસીની ગેરમાર્ગે દોરવાની વાત કરે છે, રાષ્ટ્રીય પ્રવાહથી અલગ જોડવાની વાત કરે, એનાથી પણ સાવધાન રહેવું પડશે. આદિવાસી, દેશનો આદિવાસી આજે રાષ્ટ્રીય પ્રવાહમાં છે, દેશના વિકાસ સાથે જોડાયો છે, રાજ્યના વિકાસ સાથે. ભલે ટીકા કરનારા લોકો ટીકા કરે, આજે શિક્ષણમાં જે કાર્ય થયું છે, આદિવાસીમાં રોજગારીને લગતી જે યોજનાઓ છે, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે બીજો કોઈ કરી ન શકે. આ બધી અલગ અલગ પ્રકારની યોજનાને આપણે સમજવું પડશે ને જન જન સુધી યોજનાને પહોંચાડવું પડશે. બિરસા મુંડાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ જ કહ્યું છે. દેશને જ્યારે આપણે સમૃદ્ધ ભારત બનાવવો છે, દેશને મજબૂત રાષ્ટ્ર બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવું અને હર હાથનું કામ આપવાની વાત છે. એને ધ્યાનમાં રાખીને આપણે એક આદિવાસીઓએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મનની વાતને સમજવું પડશે ને એ પ્રકારે મહેનત કરવી પડશે. સરળ મારે મંચ પર બેઠેલા મહાનુભાવનો નામનો ઉલ્લેખ કરવાનો રહી ગયો, કારણ કે આદિવાસી વિશ્વ દિવસ મારા મનમાં વધારે પ્રાયોરિટી હતી. પરંતુ આજે મારા મિત્ર, રાજ્ય સરકારના મંત્રી અને મારે ડેડિયાપાડાનો કાર્યક્રમ હતો, એમના કારણે મારે અહીંયા આવવું પડ્યું. એવા માનનીય મંત્રીશ્રી અને બાકીના મંચ પર બિરાજમાન બધા જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય શ્રી, કલેક્ટર સાહેબથી માંડીને દુષ્યંતભાઈ પટેલ, આ બધા પાર્ટીના પ્રમુખ જિલ્લાના પ્રકાશભાઈ મોદી, આ બધાને ખૂબ ખૂબ આ કાર્યક્રમમાં આદિવાસીને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા. ગાંધીનગર આજે રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર પડતો મૂકીને આજે રાજ્ય સરકારના મંત્રી આદિવાસીની વચ્ચે છે. અને જો આ ભાજપ સરકાર આ કામ કરે છે, તો આપણે પણ સરકાર આટલી કટિબદ્ધ છે, તો આદિવાસીનો સ્વયંભૂ વિકાસ માટે આપણે આગળ આવવું પડશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય હિન્દ.